જઈશું ભાઈ, હા ઉતાના કરશું. હજુ 10 વાગ્યા છે. કેટલા 10 થયા ગયા? પોણા ગયા. આપણે કેટલા નસીબદાર છીએ. એની સ્મૃતિ કાલે નાવમાં ગયા ને આપણે, પછી ત્યાં સભા કરી. બેરી બેરી નામ, બેરી ને બેરી લેક પર ગયા હતા. પછી સભા કરી. ત્યાં શરૂઆતી સ્વામી એક સરસ પ્રસંગની સ્મૃતિ કરાવી હતી કે સ્વામીજી સાઉથ ઇન્ડિયા ઊટીની ધરતી પર ગયા હતા. ત્યાં જલજીલનો દિવસ હતો. આવશે ભાદરવા મહિનામાં, ભાદરવા સુદ એકાદશી જલજીણી ઉત્સવ કહેવાય. એ ઉત્સવ હતો અને સ્વામીજીએ કહ્યું, ઈચ્છા દર્શાવી કે ઠાકોરજીને આપણે જલ ચીલાવવા જવું છે. ત્યાં એક લેક છે ઊટીમાં. ગયા સાંજના 6 વાગ્યા હતા. ટાઈમ બોટિંગનો ટાઈમ પૂરો થઈ ગયો. ગયા એટલે જોયું, ત્યાં ગેટમેન કોઈ હતો. એને વાત કરી તો એને કહ્યું સોરી કે ટાઈમ પૂરું થયું તો કશું થાય નહીં. પછી કાર્યકર્તા હતા એને કહ્યું, રિક્વેસ્ટ કરી કે અમારા ગુરુજી ગુજરાતથી આવ્યા છે, સાથે ઠાકોરજીને લાવ્યા છે અને આજે દિવસ સરસ છે જલજીણી ઉત્સવનો. ઠાકોરજીને જલ જીલાવવા માટે લેકની અંદર આપણે જવું છે અમારે. તો વાત કર અમારા વતી મેનેજરને. પેલાને વાત ગળે ઉતરી. એ મેનેજર પાસે ગયો અને આખી સિચ્યુએશન વાત કરી. મેનેજરને થયું ચાલો કે ઠેઠથી આવ્યા છે ગુજરાતથી, તો આપણે એને એક બોટ કાઢી આપીએ. એટલે એક બોટની પરમિશન આપી. તો એક બોટમાં તો 5-6 જણા, 7 જણા, 10 જણા આવે. સ્ટાફ થોડો મોટો હતો. એમાં જનકભાઈના મંડળના બી મુક્તો હતા. તમે નહીં સમજો, જનકભાઈ સમજી ગયા. હવે એ લોકોને તો મન થાય જ, થાય કે ન થાય જનકભાઈ? સૌથી પહેલું મને એ લોકોને થયું કે એટલે સ્વામીએ પછી એનું રાખવું પડે. સ્વામીજીએ પેલા બોટવાળાને કે મારે 2 બોટ જોઈએ કે. એટલે એક તો પાસ કરાવી, હવે બીજા માટે ફરી મેનેજરને કહેવા જવાનું. એટલે ફરી બચારો સંતો વતી કહેવા ગયો અને બચારા રાજી ખુશીથી બીજી બોટ પણ કાઢી આપી. પછી લેક વિહાર કર્યો, આનંદ કરાયો, ઠાકોરજીને ઝુલાવ્યા ને ભક્તોને આનંદ કરાવ્યો સ્વામીજીએ. પછી રિટર્ન થતા હતા. ત્યાંથી નીકળ્યા એટલે સ્વામીજીએ પ્રસાદમાં જે કહ્યું હતું, સ્વામી કે આપણે એને આપો. અને સ્વામી પ્રસાદ પછી એને પગે લાગવા લઈ આવ્યા સ્વામી પાસે. તો સ્વામીજીએ કહ્યું કે તેરા અક્ષરધામ પક્કા કિએ. પેલા એ તો ખાલી એક વખત બોટમાં બેસાડવાની સેવા કરી, વ્યવસ્થા કરી આપી, તો પણ ભગવાન રાજી થઈ ગયા અને અક્ષરધામ પાકું આપ્યું. એક વખત સ્વામીજી બાય કાર કે જતા હતા, વચ્ચે રેલવે ફાટક આવ્યું જનકભાઈ. ત્યાં ઇન્ડિયામાં છે ને, અહીંયા કેવો લાઇટો હોય, ટ્રેન આવવાની હોય તો 5 મિનિટ પહેલાં કદાચ લાઇટો રેડ લાઇટ થાય. ઇન્ડિયામાં ફાટક પાડે, એ 15 મિનિટ પહેલાં કરે, 20 મિનિટ પહેલાં બંધ કરી દે. ઓવરનાઇટ બી બંધ રાખે.
બરાબર ને મનીષભાઈ, શું કહેવું તમારું? ફાટક ઘણી વખત ઓવરનાઇટ બી બંધ રહે, કારણ કે ટ્રાફિક ના હોય એટલે પછી એ બધાને જાગવાની જરૂર ના, કોઈ આવે ને તો જગાડે તો ખોલી આપે એવું. અને એક જગ્યાએ ગયા ને ફાટક બંધ હતી, ટ્રેન આવવાની કંઈક 8-10 મિનિટ બાકી હતી અને સ્વામીજીની ગાડી ફાટક આગળ ઊભી રહી. એટલે પેલાને વિચાર આવ્યો કે મહારાજ શ્રી બહાર ઊભા છે, ટ્રેનને વાર છે, ખોલી દઉં કે એક જ ગાડી છે, ભલે નીકળી જતા કે. એટલે ફાટક ખોલી આપીને સ્વામી ગાડી પાસ થઈ ગઈ. સ્વામી એટલું બોલ્યા કે મફતનો ફાવી ગયો કે. શું બોલ્યા? મફતનો ફાવી ગયો. આપણે મફતમાં જ ફાવી ગયા છે. સ્વામીજી આપણે ગ્રહણ કર્યા છે. બસ એ પ્રાપ્તિના કેફમાં રહી અને આપણે એમના તરફની યાત્રા કરતા રહી. સહજાનંદ સ્વામી મહારાજની જય.